સમાચાર સુરતથી જ ચૂંટણી પહેલા ભાજપનો ઉગ્ર વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ જોવા મળ્યો। 5 વર્ષમાં પહેલીવાર ભાજપ ઉમેદવાર જોવા મળ્યા તેવું સ્થાનિકોનું કહેવું છે। પ્રચાર શરૂ કરે તે પહેલા સ્થાનિકોએ સવાલો પૂછતા ઉમેદવારને પરત ફરવું પડ્યું। સ્થાનિકો ઉમેદવાર અને ભાજપ કાર્યકરોનો બરોબરનો ઉથડો લઈ લીધો। રસ્તા બનાવવા માટે અનેક અરજી આપી છતાં કેમ ન બન્યા તેનો લોકોએ જવાબ માંગ્યો છે। 5 વર્ષમાં પાયાની સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ ભાજપ उम्मीदवार पर रोष ઠાલવ્યો છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં ચૂંટણી પહેલા જ લોકોનો પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। લોકો જે ઉમેદવારો પહોંચી રહ્યા છે સોસાયટીઓમાં પ્રચાર કરવા માટે તેમનો ઉધડો લેવામાં આવી રહ્યો છે। ધ્રુવ, બિલકુલ, સુરતમાં ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ જે છે તે સામે આવી રહ્યો છે। તેનો વિરોધ કરવા થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં અનેક જગ્યાએ અનેક વોર્ડમાં જે છે તે ભાજપના કોર્પોરેટર જે ઉમેદવારો છે તેનો વિરોધ થતો જોવા મળ્યો છે। ગતરોજ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 29ના ઉમેદવારનો સ્થાનિક લોકો દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો। અલથાણ વિસ્તાર ખાતે આવેલ સોહમ સોસાયટી છે તે સોહમ સોસાયટીના લોકોએ ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ જ્યાં પ્રચાર કરવા ગયા હતા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। પ્રચાર કરવાની પહેલા ઉમેદવારોએ પરત ફરવું જ પડ્યું હતું। સ્થાનિક લોકોએ ઉમેદવાર અને ભાજપ કાર્યકરોનો બરોબરનો ઉધડો લઈ લીધો હતો અને ઉમેદવાર જે પ્રચાર કરવા આવ્યા હતા તેઓને સવાલ પૂછ્યા હતા અને સવાલ પૂછતા જ કહ્યું હતું કે રસ્તા બનાવવા માટે કરેલી કેટલી બધી અરજીઓ છે આપી છે તેમ છતાં કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને 5 વર્ષમાં પહેલી વાર જોવા મળો છો। આ તમારો વોર્ડ છે અને તમારે ધ્યાન રાખવાનું હોય છે લોકોને શું મુશ્કેલી પડે છે। આવા પ્રકારના વેધક સવાલો ઉમેદવારોને પૂછતા ઉમેદવારોને ત્યાંથી ઊભી પૂછે બાકી છૂટવાનો વારો આવ્યો હતો। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।